વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા અને થર્મોડાયનેમિક્સમાં અગાઉ આપણે છેલ્લે મેક્સવેલના સમીકરણો અને ત્યારબાદ ટીડીએસ સમીકરણો અને એના ઉપયોગોની ચર્ચા કરી. હવે આજે બહુ જ મહત્ત્વનો એવો વિષય એટલે કે ઉર્જા સમીકરણો. તો આપેલું તંત્ર જે છે એની ઉર્જામાં થતો ફેરફાર એ જો આપણે જાણીએ તો એના ઉપરથી આપણે આપેલા તંત્રના ગુણધર્મો જાણી શકીએ અને એનો ઉપયોગ પણ જાણી શકીએ. તો શુદ્ધ પદાર્થ જ્યારે કોઈ બે સંતુલિત અવસ્થાઓની વચ્ચે સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર અનુભવે ત્યારે એની જે ઉર્જામાં થતો ફેરફાર છે અને ખાસ કરીને એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે એ આપણે જો જાણવો હોય તો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ છે એનો ઉપયોગ કરીને આપણે જાણી શકીશું. તો થર્મોડાયનેમિક્સના પહેલા નિયમનું સૂત્ર છે du dq is equal to du વત્તા pdv. એ આપણે જાણીએ છીએ dq is equal to du વત્તા ડેલ્ટા w એટલે pdv. તો આંતરિક ઉર્જાને આપણે કરતા બનાવીએ તો du is equal to dq minus pdv. આ સમીકરણ આપણને મળે. આ સમીકરણની અંદર dq ની જગ્યાએ સૂક્ષ્મ પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે du is equal to TdS minus Pd. આવું સમીકરણ લખી શકાય. તો આ જે સમીકરણ છે સમીકરણ નંબર 1 કહીશું. હવે આ જે સમીકરણ છે એને બંને બાજુ dv વડે જો આપણે ભાગીએ તો du upon dv is equal to P ds upon dv minus P dv upon dv. નીકળી જશે. આ સમીકરણ મળશે. આમાં આંતરિક ઉર્જા, તાપમાન અને દબાણ, આંતરિક ઉર્જા, એન્થાલ્પી, તાપમાન અને દબાણ એ S અને V નું વિધેય છે એવું આપણે કહી શકીએ. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જો અચળ તાપમાને લેવામાં આવે એટલે કે સમતાપી પ્રક્રિયા લેવામાં આવે તો એ વખતે આ સમીકરણ જે છે એને આંશિક વિકલનના સ્વરૂપમાં લખી શકાય. તો હું લખું છું del u upon del v of T is equal to T del S upon del V of T minus P. તો આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર તમે જુઓ છો કે તાપમાન સાથે અચળ તાપમાને કદ સાથે આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે લઈ રહ્યા છીએ અને એના ઉપરથી એમાં શું ફેરફાર થાય છે એ જાણવું છે. તો આ જે ભાગ છે એમાં TdS એટલે dq upon d dq upon dv of T. તો આ જે ફેરફાર છે એમાં S, V અને T ત્રણ થર્મોડાયનેમિક વિધેય આવે. પણ આપણને શું જોઈએ? P, T અને V. તો આ જે S છે એની બદલે જો આપણે P વાળું સમીકરણ જોઈતું હોય તો મેક્સવેલ સમીકરણોને યાદ કરવા પડે. તો તૃતીય એટલે કે ત્રીજું મેક્સવેલનું જે સમીકરણ છે એનો આપણે અહીંયા ઉપયોગ કરવો પડશે. તો ત્રીજું સમીકરણ છે del S upon del V of T is equal to જો S, V અને T તો યાદ રાખવાનું છે ને S, V અને T તો શું વધ્યો P. તો del P upon T અચળ છે તો અહીંયા ફેરફાર થશે. V જે છે એ અચળ હશે. તો આ ત્રીજું સમીકરણ છે મેક્સવેલનું અને એ જે સમીકરણ છે એ સમીકરણ પ્રમાણે આપણે અહીંયા વેલ્યુ જે છે ઉપર મૂકી દઈએ તો del u upon del v of T is equal to T del P upon del P of V minus T. તો આ જે સમીકરણ છે એ સમીકરણ 2 એ આપણું પ્રથમ ઉર્જા સમીકરણ કહેવાય છે. પ્રથમ ઉર્જા સમીકરણ છે. બહુ જ મહત્વનું આ સમીકરણ છે પ્રથમ ઉર્જા સમીકરણ. હવે પ્રથમ ઉર્જા સમીકરણ છે એના બે ઉપયોગો આપણે જોવાના છે. તો એનો પહેલો ઉપયોગ છે એમાં સાબિત કરવાનું છે. સાબિત કરો કે આદર્શ વાયુની આંતરિક ઉર્જા તેના કદ પર નહીં પણ તેના તાપમાન ઉપર આધાર રાખે છે. એટલે આદર્શ વાયુ લેવાનું છે અને એની આંતરિક ઉર્જા તેના કદ પર નહીં પણ તાપમાન પર આધાર રાખે છે. આદર્શ વાયુ આ પહેલો ઉપયોગ છે. તો
તો આદર્શ વાયુ માટે અવસ્થા સમીકરણ આપણે લખવું પડે વાયુનું. તો આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ શું છે? PV બરાબર nRT. PV ઇઝ ઇક્વલ ટુ nRT. તો P ઇઝ ઇક્વલ ટુ nRT અપોન V. આવું એક સમીકરણ આપણને મળશે. તો આ P જે છે આ સમીકરણનું આપણે t ની સાપેક્ષમાં વિકલન કરીએ તો del P અપોન del T V અચળ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? nR અપોન V. કેમ આવું કરવું પડ્યું? તો આપણે ઉર્જા સમીકરણની અંદર ઉર્જાનો ફેરફાર શોધવો હશે તો અહીંયા P ની સાપેક્ષમાં P નો ફેરફાર અને V અચળ એવું પદ મળવું જોઈએ. તો V અચળ તેની સાપેક્ષમાં P નો ફેરફાર nR અપોન V આદર્શ વાયુ માટે. તો આ જે વેલ્યુ છે એ આપણે ઉર્જા સમીકરણની અંદર મૂકીએ તો del U અપોન del V ઓફ T ઇઝ ઇક્વલ ટુ T del P ની જગ્યાએ શું હશે? del P અપોન del T ઓફ P ની જગ્યાએ nR અપોન V અહીંયા અને માઇનસ P. તો nRT અપોન V એટલે P થશે. તો ઇઝ ઇક્વલ ટુ P માઇનસ P. તો del U અપોન del V ઓફ T બરાબર P માઇનસ P ઇઝ ઇક્વલ ટુ 0. આ જે સમીકરણ છે આપણને શું સમજાવે છે કે અચળ તાપમાને લખ્યું છે અચળ તાપમાને કદ સાથે આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય હોય છે. એટલે કે અચળ તાપમાને કદ સાથે આંતરિક ઉર્જા બદલાતી નથી. એટલે કે કદ ઉપર આધાર રાખતી નથી પણ માત્ર તાપમાન ઉપર આધાર રાખે. જો તાપમાન બદલાય તો આપેલા તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે. તો આનો પ્રથમ ઉપયોગ હતો. હવે દ્વિતીય ઉપયોગ જે છે એ જોઈએ. ઉર્જા સમીકરણ જે છે એનો બીજો ઉપયોગ છે એ વાસ્તવિક વાયુ માટે છે. અને વાસ્તવિક વાયુ તમે જાણો છો એ પ્રમાણે વાન ડર વાલ્સના સમીકરણને અનુસરે છે. અને એના માટે આપણે જે સાબિત કરવાનું છે એ આવું છે: સાબિત કરો કે વાસ્તવિક વાયુ વાન ડર વાલ્સનું સમીકરણ અનુસરે છે. તેના માટે અચળ તાપમાને કદ વધતો આંતરિક ઉર્જા વધે છે. અચળ તાપમાને કદ વધતો આંતરિક ઉર્જા વધે છે. એના માટે તો વાસ્તવિક વાયુ. આ બીજો ઉપયોગ છે. તો વાસ્તવિક વાયુ વાન ડર વાલ્સ સમીકરણને અનુસરે છે. તો વાન ડર વાલ્સનું સમીકરણ આપણે લખવું પડશે P વત્તા A અપોન D સ્ક્વેર V માઇનસ B ઇઝ ઇક્વલ ટુ 1 મોલ વાયુ માટે લખીએ તો R. આવું સમીકરણ મળે. અને આ જે સમીકરણ છે એમાં P ને આપણે જો કરતા બનાવીએ તો સમીકરણ શું થશે? P ઇઝ ઇક્વલ ટુ V માઇનસ B નીચે આવશે એટલે RT અપોન V માઇનસ B અને આ પદ છે આ બાજુ એટલે માઇનસ A અપોન D સ્ક્વેર. આવું થશે. તો આ જે સમીકરણ છે એ આ રીતે લખી શકાય. હવે અહીંયા આપણને જે P છે એનું સ્વરૂપ આવું જોઈએ: del P અપોન del T ઓફ V. આનું આપણે વિકલન કરવું પડશે કોની સાપેક્ષમાં? T ની સાપેક્ષમાં. જો V અચળ છે એટલે del P અપોન del T ઓફ V ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન કરીએ એટલે શું આવશે? R અપોન V માઇનસ B. આ અચળ છે એટલે નીકળી જશે. તો આ જે સમીકરણ છે એને આપણે 2 નંબર આપીએ. હવે અહીં આગળ પ્રથમ ઉર્જા જે સમીકરણ છે એની અંદર આ વેલ્યુ આપણે મૂકીએ આમાં. તો શું થશે? del U upon del V of T is equal to T integration R upon V minus B કૌંસમાં છે અને માઇનસ આ વેલ્યુ આવી ગઈ અહીંયા માઇનસ જો RT બરાબર ને upon V minus B. તો del U upon del V del U upon del V of T બરાબર RT upon V minus B minus P. હવે આ P ની વેલ્યુ જે છે અહીંયાથી આ મૂકીએ અહીંયા તો P ની જગ્યાએ RT upon V minus B આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ A upon B સ્ક્વેર. તો જો RT કાઢી નાખવું
RT RT v માઇનસ b v માઇનસ આ પદ બે જતા રહેશે તો del u upon del v of t is equal to શું મળ્યું આપણને a upon v સ્ક્વેર તો આ જે વેલ્યુ મળી એ સમીકરણ જે છે એને આપણે અહીંયા 3 નંબર આપી દઈએ હવે આગળ તો આ વેલ્યુ જે છે એ આપણે આવા જ બીજા સમીકરણમાં સરખામણીને આધારે મૂકવા માંગીએ છીએ તો આપણે એવી ધારણા કરીએ કે જો આંતરિક ઉર્જા એ t અને v નું વિધેય છે તો આંતરિક ઉર્જા જે છે u એ t અને v નું વિધેય છે તો આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે લેવો હોય તો એનું પૂર્ણ વિકલિત સ્વરૂપ છે એ લેવું પડશે તો du is equal to del u upon del t of v dt વત્તા del u upon del v of t dv આવું સમીકરણ આપણને મળે તો આ જે સમીકરણ છે એ સમીકરણ du વાળું સમીકરણ એમાં અહીંયા જો તમે t વડે આપણે ગુણેલું છે તો આ સમીકરણમાં du is equal to શું થશે del u તો cv dt વત્તા del u upon del v of t એની કિંમત આપણે મૂકીશું તો આ જે ભાગ છે du is equal to n cv dt l is equal to 1 તો is equal to cv dt વત્તા del u upon del t of v આ વેલ્યુ આપણે શોધીએ ને a upon v સ્ક્વેર તો a upon v સ્ક્વેર dv આવું આપણને વેલ્યુ મળશે તો આ જે સમીકરણ છે એ du માટેનું સમીકરણ છે અને જે du સમીકરણ છે cv dt વત્તા a સ્ક્વેર a upon v સ્ક્વેર dv હવે આનું સમીકરણનું બંને બાજુ આપણે સંકલન કરીએ તો du માંથી ઉર્જા u શોધવું છે ને u બરાબર ઇન્ટિગ્રેશન cv dt વત્તા ઇન્ટિગ્રેશન a upon v સ્ક્વેર dv તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં સમતાપી પ્રક્રિયા લેવાની વાત આપણે અચળ તાપમાનની વાત કરી છે અને આંતરિક ઉર્જાનો આપણે સંબંધ મેળવવો છે તો અચળ તાપમાને જો આ પ્રક્રિયા કરીએ તો dt બરાબર 0 dt is equal to 0 તો t બરાબર અચળ આવું થાય તો આ વેલ્યુ મૂકીએ એટલે u is equal to અને આનું સંકલન કરીશું એટલે શું આવશે માઇનસ a upon v અને પ્લસ સંકલનનો અચળાંક c તો આ જે પદ છે એ પદ ઉપરથી હવે અહીંયા જુઓ અચળ તાપમાને તાપમાન અચળ લીધું કદ વધતો કદ વધે તો આમ તો આંતરિક ઉર્જા ઘટે પણ એ માઇનસ ચિહ્ન છે એટલે કદ વધતો આંતરિક ઉર્જા શું થશે વધે છે એવું આપણે સાબિત કરી શકીએ તો અહીંયા પ્રથમ ઉર્જા સમીકરણ છે એના બે ઉપયોગો આપણે જોયા હવે દ્વિતીય ઉર્જા સમીકરણ છે એની થોડી વાત કરી લઈએ તો પ્રથમ ઉર્જા સમીકરણ જે છે એની અંદર તમે જોયું કે આંતરિક ઉર્જા જે છે એના કદ સાથેનો ફેરફાર લીધો આપણે અને તાપમાન T અચળ તો ફરીથી થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ છે આંતરિક ઉર્જાનો વિધેય એ લખીએ du is equal to સમીકરણ શું છે pq અથવા Tds minus Tdv બરાબર Tds એટલે dq dq is equal to du વત્તા Pdv તો આ જે સમીકરણ છે એને દ્વિતીય ઉર્જા સમીકરણ મેળવવા માટે આપણે dp વડે ભાગીશું પહેલામાં dv વડે ભાગ્યા તો du upon dp is equal to T ds upon dp minus P dv upon dv આવું સમીકરણ આપણને મળશે અને આ જે સમીકરણ છે એમાં તમે જુઓ છો u t અને p છે s અને v ના વિધેયો છે એવું આપણે કહી શકીએ બરાબર હવે અહીં આગળ dt બરાબર આપણે જો 0 લઈએ એટલે t અચળ લઈએ તો આ જે સમીકરણ છે એને આપણે અંશતઃ વિકલિત સ્વરૂપે લખી શકીએ તો del u upon del p of t એટલે t અચળ is equal to t del s upon del p of t minus p del v upon del p of t આવું સમીકરણ હવે એ જો તમે એન્ટ્રોપીનું પદ છે બરાબર અહીંયા તો v p અને t છે પણ અહીંયા એન્ટ્રોપી છે તો એન્ટ્રોપીના બદલે આપણે આપેલા તંત્ર માટે
વી પી અને ટીના પદમાં જવું પડે. તો કયું સમીકરણ છે આ? મેક્સવેલનું ચોથું સમીકરણનો ફેરફાર છે. તો ડેલ એસ અપોન ડેલ પી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એસ પી ટી શું વધ્યું? વી. તો ડેલ વી ટી અચળ છે તો ટીનો ફેરફાર લઈશું, પી બદલાય છે તો અહીંયા પી અચળ લઈશું. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં તમને યાદ હશે ચોથા સમીકરણમાં આપણે માઇનસ ચિહ્ન લીધું હતું. એટલે અચળ દબાણે તાપમાન સાથે એનું કદ છે એમાં ઘટાડો થાય છે. તો મેક્સવેલનું ચોથું સમીકરણ છે અહીંયા આપણે મૂકીએ તો એ આપણને જે વેલ્યુ મળશે એ આ રીતે મળશે. ડેલ યુ અપોન ડેલ પી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ માઇનસ કરીશું. ડેલ એસ અપોન પી ઓફ ટીની જગ્યાએ શું લખીશું? ડેલ વી અપોન ડેલ પી ઓફ પી માઇનસ પી અને ડેલ વી અપોન ડેલ પી ઓફ એટલે સમીકરણ આપણું આવું થશે માઇનસ ટી ડેલ વી અપોન ડેલ ટી ઓફ પી માઇનસ પી ડેલ વી અપોન ડેલ પી ઓફ ટી. તો આ જે સમીકરણ છે એને દ્વિતીય ઉર્જા સમીકરણના નામે ઓળખીએ છીએ. આપણા કોર્સની અંદર આનો કંઈ ઉપયોગ છે એનો ચર્ચા નથી કરવાની, પણ આટલે સુધી બંને ઉર્જા સમીકરણો, એક કદને અનુલક્ષીને આંતરિક ઉર્જાનો ફેરફાર અને એક દબાણને અનુલક્ષીને આંતરિક ઉર્જાનો ફેરફાર એ જોયા અને એના ઉપરથી જે પ્રક્રિયાઓ થાય છે એનો અભ્યાસ કરી અને આગળ આનો ઉપયોગ આપણો જે ઉદ્દેશ છે વાયુનું પ્રવાહીકરણ કરવાનો અને આર્થિક રીતે પરવડે એ રીતે કરવાનું છે. તો એમાં બધી જ પ્રક્રિયાઓ જે છે એને રજૂ કરતા બધા સમીકરણો છે એ બધી જ વસ્તુને આપણે ઉપયોગમાં લઈશું. તો અહીંયા આ ટોપિક છે ઉર્જા સમીકરણનું એ પૂરો થાય છે. હવે પછી આપણે આ પ્રકરણ માટે બે મહત્વના જે ટોપિક છે એની વાત આપણે કરીશું. અને એ બે ટોપિકની અંદર પહેલો ટોપિક છે ઉષ્મીય પ્રસારતા છે. ઉષ્મીય પ્રસારતા એને થર્મલ એક્સપાન્સિવિટી કહેવાય. થર્મલ એક્સપાન્સિવિટી. તો ઉષ્મીય પ્રસારતા છે એમાં આપણે કોઈ પણ ઘન પદાર્થ આપેલો હોય તો એના પ્રસરણને લગતા જે નિયમો છે, જે અવલોકનો છે એના ઉપરથી આધુનિક પ્રયોગો છે એના દ્વારા રેખીય પ્રસારતા આલ્ફા શોધીએ છીએ. રેખીય પ્રસારતા આલ્ફા. આગળ કદ પ્રસારક બીટાની વાત કરીશું આપણે. કદ પ્રસારતા તો ઘન પદાર્થ માટે પ્રયોગો દ્વારા રેખીય પ્રસારતા આલ્ફા શોધવામાં આવે છે. અને એના માટે ધારો કે આપણે એક લંબઘન લઈએ અને એ લંબઘન જે છે એની લંબાઈ L1 પહોળાઈ L2 અને ઊંચાઈ L3 આપેલી છે. તો એના ઉપરથી એનું કદ જો લખીએ તો કદ V બરાબર L1 L2 અને L3 કરી શકાય. હવે આ જે પદાર્થ આપેલો છે લંબઘન પદાર્થ એના કદમાં ફેરફાર ક્યારે થાય તો તાપમાનમાં ફેરફાર કરીએ તો કદમાં ફેરફાર થાય એ દર્શાવવા માટે એનું વિકલિત સ્વરૂપ લખીશું. તો ડેલ વી અથવા ડીવી લખીએ. ડેલ વી અપોન ડેલ ટી, ડેલ વી અપોન ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ આ જે ગુણાકાર છે હવે એ ગુણાકારમાં તમે જુઓ છો પહેલા કિસ્સાની અંદર લંબાઈમાં ફેરફાર થશે તો ડેલ L1 અપોન ડેલ ટી, ત્યારે પહોળાઈ અને ઊંચાઈ છે એટલે આપણે વિકલનમાં આ રીતે લખી શકીએ. વત્તા બીજા કિસ્સામાં L2માં ફેરફાર થાય એટલે 1 અને 3 જે છે L1 અને L3 અચળ રહેશે. ત્રીજા કિસ્સામાં L3માં ફેરફાર થાય એટલે L1 અને L2 અચળ રહેશે. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે બંને બાજુ v બરાબર L1 L2 L3 વડે ભાગીશું. તો આ બાજુ v છે તો 1 upon v del v upon del t is equal to આ બાજુ L1 L2 L3 વડે ભાગીએ એટલે L2 L3 જતા રહે તો L1 વધે. તો 1 upon L1 del L1 upon del t વત્તા
L1 L3 જશે એટલે L2 વધે તો 1/L2 del L2/del T વત્તા 1/L3 del L3/del T આવું સમીકરણ મળે. તો તમે જુઓ આ પદ આપેલા કદની સાપેક્ષમાં તાપમાન સાથે કદમાં થતો ફેરફાર એટલે કદ પ્રસારણ, જેને આપણે બીટાના નામે લખીએ છીએ. બીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપેલી લંબાઈને અનુલક્ષીને તાપમાન સાથે લંબાઈમાં થતો રેખીય ફેરફાર, જેને આપણે આલ્ફા 1 કહીશું, વત્તા પહોળાઈ જે છે એના માટે આપેલી પહોળાઈને અનુલક્ષીને પહોળાઈમાં તાપમાન સાથે ફેરફાર, એને આપણે રેખીય પ્રસારણ આલ્ફા 2 કહીશું. અને એ રીતે એની ઊંચાઈમાં તાપમાન સાથેનો ફેરફાર છે એનો રેખીય પ્રસારણ લઈશું. તો આ ત્રણેય આલ્ફા 1 વત્તા આલ્ફા 2 વત્તા આલ્ફા 3 આવું સમીકરણ મળે. પણ જો આપેલો ઘન પદાર્થ છે એની ત્રણેય દિશામાં સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ હોય, આઇસોટ્રોપિક માધ્યમ હોય, તો ત્રણેય બાજુનો જે તાપમાન સાથેનો ફેરફાર છે એક સમાન હોય. પરિણામે અહીંયા આલ્ફા 1 આલ્ફા 2 અને આલ્ફા 3 માટે આપણે શું લખી શકીએ? એક સરખો ફેરફાર લઈ શકાય. તો એને કોમન સૂત્રમાં આલ્ફા તરીકે લઈ શકીએ. તો હવે અહીં સૂત્ર શું હશે? બીટા બરાબર આલ્ફા 1 એટલે આલ્ફા વત્તા આલ્ફા વત્તા આલ્ફા એટલે 3 આલ્ફા. આવું સમીકરણ. તો શું લખાશે? બીટા બરાબર 3 ગુણ્યા રેખીય પ્રસરણ. આવો આપણને સંબંધ મળે. આ પ્રશ્ન છે એ 2 માર્કના પ્રશ્નોમાં પણ પૂછાય છે. આ રિલેશન કે રેખીય પ્રસારતા અને કદ પ્રસરણાંક વચ્ચેનો સંબંધ મેળવો. હવે આ રેખીય પ્રસારતા નક્કી કરવાની ઘણી બધી રીતો છે. એમાંથી 4 રીત છે એનો અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરવાનો છે. તો પહેલી રીત છે, એની વાત કરું તો પહેલી રીત છે એક્સ-રે વિવર્તન દ્વારા. તો આપેલો પદાર્થ છે એના ઉપર એક્સ-રે કિરણો નાખીને એનું વિવર્તન થાય, એના દ્વારા પણ આપેલો પદાર્થની પ્રસારતા શોધી શકાય છે. નંબર 2, દ્રશ્ય પ્રકાશની વ્યતિકરણની રીત. એટલે દ્રશ્ય પ્રકાશના વ્યતિકરણ શલાકાનો અભ્યાસ કરો. દ્રશ્ય પ્રકાશના ની વ્યતિકરણ શલાકાના અભ્યાસ. ત્રીજું, આપેલો જે પદાર્થ છે એના માટે વિદ્યુત સંધારકના કેપેસિટન્સમાં થતો ફેરફાર. વિદ્યુત સંધારકના કેપેસિટન્સમાં થતા ફેરફાર દ્વારા પણ આપણે રેખીય પ્રસારતા શોધી શકીએ. અને ચોથું છે તીવ્રતામાં થતો ફેરફાર. પ્રકાશની તીવ્રતામાં થતા ફેરફાર. પ્રકાશની તીવ્રતામાં થતા ફેરફાર. તો મિત્રો અહીંયા તમે જુઓ છો રેખીય પ્રસારતા શોધવા માટે 4 રીતો છે. આ 4 રીતોની થોડી વિસ્તૃત ચર્ચા આપણે કરવાની થાય છે. એ ચર્ચા છે એ હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. અને ત્યારબાદ દાબનીયતા, આના પછીનો જે ટોપિક છે દાબનીયતા એટલે કોમ્પ્રેસિબિલિટી. આપેલા પદાર્થને જેમ પ્રસારણ થાય તાપમાન સાથે એ પ્રમાણે એના ઉપર દાબનીયતા જો આપવામાં આવે તો એના ગુણો કેવી રીતે બદલાય છે એની ચર્ચા પણ આપણે કરવી છે. એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. આજે આટલું જ. ધન્યવાદ. થેન્ક યુ. આભાર.